આપણે આંબાના ઝાડ પર જો ક્યાં ગાઈસ કેરી જુઓ, આ રીતની કેરી ચોટી બધી. જે તો ગેરેજમાં ને જોઈ હતી ફાંટ, પણ ફાંટ તો ના મળી ને. એક આંબા પરથી જોરદાર કેરીઓ, તો 5-6 કેરી તો લીધી. અને ખરેખર ગાઈસ તારે કેરી ખાવી બહુ. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? મજામાં જશો તમે? તો અમારો બ્લોગ જોતા હતા તમે મજામાં જશો. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું. કારણ કે આજ ગાઈસ જલ્દી થોડોક ને ઉઠી ગયા ને જલ્દી બ્લોગ ઉતરવાનું ચાલુ કરી નાખ્યું. તો ચલો બ્લોગમાં બને રહેજો. હું હવે બ્રશ કરી દીધું, હવે જઈશ ચા પીવા માટે. તમારે પીવી થાય લો એટલે ગાઈસ બીજું કે ચલો મારા દશામાના દર્શન બી કરી લો. જય દશામાં મળી. દશામાની પૂજા થઈ ગઈ, હજુ આરતીને બધું બાકી છે. ચલો ગાઈસ બ્લોગમાં બને રહેજો. હું પીલો છું ચા, તમારે પીવું. ગુડ મોર્નિંગ કબત્રીબેન, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ, હેવ એ નાઇસ ડે. ચલો ભાઈ સાહેબ, આપણે આવી જશે રસોડાની અંદર ચા પીવા માટે. ને તમારે પીવું તો આવી જાઓ. ચા છે, બિસ્કીટ જો ભાઈ, બિસ્કીટનો આખો ડબ્બો ભર્યો. માતાજી દર્શન બી કરી લો ગાઈસ. જય મા કુળદેવી ચામુંડા મળી. તો ચલો ભાઈ સાહેબ, આપણે ચા પી લઈશું. તમારે પીવું તો આવી જાઓ, કારણ કે ટાઈમ થઈ ગયો. ચા નહીં પીવું ચાલે નહીં. ચલો ચા પી લઈએ. ચલો ભાઈ, ચા બિસ્કિટ ખાવાનું ચાલુ થઈ ગયું. તમારે પીવું ચા ખાવું ચાલુ. ચા ખાવું છે, ચા પીવા માટે. ગામડાની જેવી હારી આમ ત્યાં બોલી જાય, ખબર નહીં પડતી. બાગે કબૂતર એકબીજા દાણા ખાવા માટે. એમાં બોસ આવે તો બીજાને ખાવા જ નહીં દેતા. માણસ જેવું હોય ને એવું તો આ પક્ષીઓ મેં હે. બોલો, દાદાગીરી કરીને પેલું ખાઈ જાય, પેલું ખાવા ના દે. અત્યારે બધું ભાઈ આવું ચાલે બધે. જો મસ્ત મજાની તુલસી માતાને આગળ બધું થઈ ગઈ. ચા બી પી લીધા. તો ગાઈસ બ્લોગમાં બને રહેજો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. શું કરે? કપડા ધોવા કરું પછી નાવાનું. જવું તો સારું, ચલો જોઈ નાખો. હું ચા પી લો. હા, પીલો. કાના દે થાય. આજ તો પેલે કાણે પીવડાવે, માતાજી પીવડાવે, ભારે પીવડાવે. સારું અને આપણે કપડા ધોવા દે છે. શું કરો હો? આ ફોન તો ના છે, જોવું આમાં ખાસિયત નહીં થાય. એવું કોમાં ઓફરમાં આપે જો મોકલાયો. ઓફરમાં કોઈ થાય એવું નહીં, કારણ કે કાંઈ બધું તૂટી ગયું અંદર. ફોન આખો ખરાબ થઈ ગયો. પછાડે જોરથી ને બધું અલગ થઈ ગયું. એવું હવે કશું ના થાય. હવે આના દારી આવે. કોણ લાગે આપશે? દુકાનવાળાના દારી આવશે. તો ચલો ભાઈ, સવારની અંદર બધું કામ પતી ગયું. માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ, દશામાની આરતી બી થઈ ગઈ, અને બધા મસ્ત મજાના ફ્રી થઈ ગયા. કારણ કે હવે એ લોકોના અમુક જમવાનું તો અમારું કોમલ બનાવીને જ જઈ. એમનું જે જઈશ થોડી વાર નીચે. રોટલી કઈ બાકી છે મારા ફરાળમાં તો બાકી. રોટલી તો બનાવી દે, ત્યાં સુધી હું જઈને આવું ઓકે નીચે થોડી વાર. હા જય દશામાં મારી. તો ચલો ભાઈ, હવે મારે નોકરી જવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચલો કઈ હવે જઈશું સીધા આપણે નોકરી. અને ટિફિન બી ભરાઈ ગયું. શું કહે, ટિફિન ભરી દીધું? ટિફિન ભરી દીધું ટિફિન, વાસણ ઘસી નાખ્યા. હા. તો ચલો ભાઈ, હવે આપણું ટિફિન ભરી ગયું છે અને કમ્પ્લીટ. તો આપણે જઈશું નોકરી. ટાઈમ થઈ ગયો. આજ 11:30 બોલાયા, આમ તો 12, 12:30 લાવ રૂમાલ. ચલો ભાઈ, રૂમાલ લઈ લઈશું હવે. ચલો ભાઈ, લાઈટ એક પાણી બોટલ આપી દે. પાણી બોટલ તો ના રહેવા દે, ગાડીમાં પડીએ. બોટલ ગાડીમાં પડી છે. મારા લડ્ડુ ગોપાલ શું કરે કરે? ચલો ભગવાન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારા લડ્ડુ ગોપાલ હજુ નાવાનું બાકી છે, તો લડ્ડુ ગોપાલ નવડાવી દેશે.
ચલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી, રામ રામ. ગોડાઉનથી નીકળીને હવે હું જઉં છું, કારણ કે ઘરેથી મંગાવી છે ફાજ, એ લોકોને ફજિયા બનાવવા. પણ જોઈએ હવે ક્યાંય હોય તો અહીં ફાજના ફજિયા. મને તો લાગતું નહીં કે અહીં ક્યાંય હોય ફાજ. હા, તો અહીં જોઈએ હોય તો ક્યાંય. ખબર નહીં આ શાનું ઝાડ છે. આ આંબાની અંદર અત્યારે કેરી ચોટી જુઓ, દેખાય છે? જો અમે 3 તો લીધી, ગોળ ગોળ કેરી છે, 3 કેરી લીધી. તો આપણે આંબાના ઝાડ પર જો ગાઈસ કેરી જુઓ, આ રીતની કેરી ચોટી બધી. ઉપર બધી મોટી મોટી ચોટી, આ ચોટી જુઓ. चलो भाई, फाँच तो कहीं देखाती नहीं, पर कंकोड़ा नहीं वेल है. જોઈએ અંદર કાંઈ है तो देखाતું तो कहीं है नहीं कंकोड़ा. ચલો કંઈ વાંધો નહીં, ફાજ તો ના મળી, પણ આપણે આંબા પરથી કેરી લીધી. જો ભાઈ જો ચોટી કેરી ઉપર. હવે આના નેક્સ્ટ ટાઈમ લઈ લઈશ, બીજી વાર આવીશ ને ત્યારે. ચલો, તો ગેરેજમાં ને જોઈ હતી ફાંચ, પણ ફાંચ તો ના મળી. અને એક આંબા પરથી જોરદાર કેરીઓ, તો 5-6 કેરી તો લીધી. અને ખરેખર ગાઈશ અત્યારે કેરી ખાવી બહુ અઘરી છે, આવી મળે નહીં અત્યારે કંઈ. તો મસ્ત મજાની કેરીઓ લઈ લીધી. તો ચલો 5-6 લઈ લીધી. ચલો ગાઈશ, કેરીઓ લઈ લીધી. 3 હાથમાં છે, એ 3 નાની છે ને બીજી મોટી મોટી તો હજુ ખીચામાં ભરી છે 3. મસ્ત મજાનું કચુંબર બનાવશું, કારણ કે અત્યારે કેરીની સિઝન નહીં, અને એકદમ ગોળ કેરી સારી. ખબર નહીં કેવી ખાટી એક છે કે ગરી હશે. હવે તો ઘરે જાય એટલે ખબર પડે, કાપીને ખાય એટલે. અમને કીધી હતી ફાંચ, પણ ફાંચ તો કંઈ દેખાતી નહીં. ફાંચ તો ના મળી, પણ આપણા આંબા પર કેરી મળી હતી. તો ચલો બસ હવે સીધા જશું ગોડાઉને. મજા આવી ગઈ, કેરી મળીને એ જ મેન મહત્વ અત્યારે. જો ગોડાઉન પહોંચી ગયા, અને જો મસ્ત મજાની આટલી બધી કેરીઓ લઈ. ખેતથી હું અત્યારે નીકળી જઉં છું ઘરે જવા માટે, કારણ કે શેઠ એક્ટિવ લઈને ગયા ને હું હવે ગાડી લઈને જઈશ. કારણ કે શેઠને બહાર જવાનું તો શું ત્યાં પાર્કિંગનો પ્રોબ્લેમ હોય ને, એટલા માટે શું ત્યાં એક્ટિવ લઈને જ જવું પડે. તો ચલો ભાઈ, હવે આપણે સીધા જશું શેઠના ઘરે ને ત્યાંથી આ ગાડી મૂકીને આપણે આપણી ગાડી લઈ લઈશું. ત્યાંથી પછી સીધું જવું છે મારે પાલડી, કામ છે થોડું, તો ત્યાં જઈશ. તો ચલો ભાઈ, બ્લોકમાં બનાવી દેજો. ચાલો દાડે સીએનજી પંપ આવી ગયો. ભાઈ બ્રિજનું કામ એટલું જોરશોરથી ચાલે ને ભાઈ, અને ટ્રાફિક બી સાંજનો તો હેવી જ હોય. ગાઈસ, હું જઉં છું અત્યારે પાલડી, કારણ કે મારે અહીંયા તો નહોતું આપી રેશન કાર્ડનું, પાલડી જવાનું રેશન કાર્ડનું લેવા માટે. ચલો ગાઈસ, હવે સીધો જઈશ પાલડી. ચોખા લઈને હવે આપણે જઈશું ઘરે ફટાફટ. વાગી જશે 6:45. ચોખા લઈ જશે 20 કિલો. જોરદાર લડાઈ ચાલી રહી છે. આ ભાઈ ઉપર બેઠા હે, એમ થોડી હાથમાં આવવાનો તારા. બેઠા જ છે, લાઈન સર થઈ ગયા મારા ભાઈઓ બધા. जोरदार आराम है, जोरदार हो गया. आखिर जान आई है, लाइन लगी जो. आखिर लाइन लगी है आज, मतलब कि जान आई क्या किया. जमणवार चाली रहो, फूल जमणवार है आज. જોરદાર લાઈનસર બેસી ગયા છે જમવા માટે. હવે જમણવાર પતી ગયો લાગે. હવે મને લાગે આમનું મામેરું ભરું લાગે. એ ભાઈ આમને આપો ને, પકોડી તો ખવડાવો બધા મહેમાન આવ્યા. હે એટલે તમે તીખી હાલતા હશે, તીખી હાલો ને તમે પકોડી. તીખી ખાવી મારે રગડામાં ખાવી કે તમે ખાવી?
समय खावी है મીઠા પાણીમાં કે તીખા પાણીમાં तीखा पानी में खावी है કે રગડામાં क्या रकम खावी ના બાફેલા બટાકા ના પડે મમ્મી પપ્પા શું લઈને આયા? તો કેરી રહ્યા બોલ. કેરી है ना आम खूब टाइम लगा के जाम पड़े હા સાચી વાત છે. હું જે તો ફાંટ લેવા માટે હમ પણ ત્યાં જોયું આંબા પર જામફળ ક્યાંથી હોય હા લે જોયું તો આને ગોળ ગોળ કેરી હતી એકદમ કડક કડક હશે. હા. હું તો નીચે પાણી તો ઉપર ચડી ગયો અને કેરી એટલી બધી ખાટી નહીં બહુ જોરદાર મીઠી છે બાફી હા મેં તો ખાઈ લીધી. બહુ મસ્ત કેરી કરી ગઈ હમ. અત્યારે કેરી હોય જ નહીં પણ એ આંબા પર હજુ કેરી ચોટી છે સાચી વાત છે. સીઝન વગરની. 5-6 દિવસ પછી ભાઈ બધી તો લો ના રે હવે નહીં જવું. સીઝન વગરની કેરી હા નાની ચેટલી જો નાની અને ખાટી એ નહીં લાગતી, મસ્ત લાગે. સેમ મસ્ત કોઈકને તો એવું જ લાગે કે જામફળ હે. 12 માસી આંબો લાગે યાર સાચી વાત એવું જ લાગો. 12 મહિના કેરી આવતી તો ચલો ભાઈ આટલી બધી કેરી લાયા મસ્ત મજાનું કચ્ચું પર જે બનાવીને ખાવું ખાજો હવ શાક બનાવશું. શાક બનાવજો કેરીનું. અને પછી 3 દાડા પછી 10 દાડા પછી બીજી બધી વાર લો સારું. રાધેસટ આવે કે રાધેસટ? હા એને શાક બનાવો. એટલે કોઈ તો જાય જ નહીં ના રે નહીં જવાનું. હવે નહીં જવું આપણે. હવે આ લાયા. આપણા જીવન હવે જાય નહીં જવાનું. કેમ સાપ ને એવું હોય? ના સાપ ના હોય ખાસ છે મોટું મોટું નહીં પણ હવે નહીં લાવીએ આપણે બહુ. એવું આજે બીજાને પાડી શું લેવાનું? હમ પેન્ટ ચડાવીને જો આમ કાકે પાણી ભરી તો નીચે હજી પડ્યો હતો. પડ્યો એમ શું લેવાનું? હવે તો ખબર જ તો લઈને આવ્યા. હંમેશા કેરી મંગાવી દે. અમને તો ખબર જ નથી કે કેરી. હા એટલે હું તમને કહું કે આંબો છે ઉપર કેરી ચોટી હા છે તો ખુદ ઉપર યાદ રહી. ઉપર ચડું કે ના ચડું હજુ હમણાં જ સુમિતા વિડીયો પર દેખાડે તો નહીં મમ્મી કેરીનો? નહીં મમ્મી સુમિતા કેરીનો વિડીયો હમણાં જ દેખાડે તો મને, તો મેં કીધું મને પાણી આવે ના દેખાડીશ. તો પછી જો અને તો પપ્પાએ કેરી લાવી દીધી. કેરી ખાઓ ને હવ અહીંયા કોણ અભી ટમેટા કાપે નહીં? શાક શેનું બને પેલી સાઈડ? ચોરી બટેકા. ચોરી બટેકાનું? ચોરી બટેકા જ છે. ચોરી બટેકા. મારી ટોપરામાં બનાવી ને અહીંયા મમ્મીએ બનાવ્યો સિંગ પાક બનાવ્યો આજે દશામાન ધરાવા. શાક બનાવી સિંગ પાક. હા બનાવવું પડશે. બનાવવી પડે મસ્ત બનાવવું એકદમ. બાજુ મમ્મી ને કોમલ બે હાથથી તો ચાલુ કરી નાખ્યું લાઈટ પપ્પા બેઠા એટલે અત્યારે પપ્પા ને ભાઈ બંને સૂપ પીવે હે. આ તો સૂપ બનાવો કેરી વાત એવું મારા માટે રાખજો હો ને. એ બનાવો તમારો બીજો ઘણો બનાવ્યો બધું વેજીટેબલ શાકભાજી નાખીને બનાવ્યો. વેજીટેબલ સૂપ બનાવ્યો જડ રગડા જેવું છે ને વાહ. તો ગાઈસ તમારે બી સૂપ પીવો હોય તો આવી જાઓ અમારા ઘરે. મસ્ત મજાનો ગરમ ગરમ. ને અહીંયા મમ્મી કરે બાજરીના રોટલા. ગાઈસ રોટલા આજે તો બનાવશું. રોટલા બનાવી રોટલી બનાવી હતી પણ તાર ઘર આવવાનો દસો મને આરતી કરવાની એટલે રોટલા હા. બનાવ્યા. ને ત્યાં કોલ હવે વાસણ ઘસે. બીજું બધું શાક રોટલા સારું. ફાઇનલી જમવાનું કાઢી લખ્યું મમ્મીને આ તો બહુ ભૂખ લાગે પપ્પાને ભૂખ લાગી આ તો નહીં આ બાજુ મમ્મીએ કાનાને બી ખાવાનું આપી દીધું મસ્ત કે નહીં હાલ્યું ખાના પર બધા રોટલા રોટલી ખીચડી આ સૂપ બનાવી દો મસ્તન બનાવ્યો મસ્ત બન્યા નહીં તમે બે પી લીધા તમારા ભાગના જ છે. હે બધું પી લીધા ભાગના જ છે. શાક આલો ને. શેનું શાક બનાવ્યું ચોલી બટાકા શાક બનાવી સેવટા ચોળી બનાવી બટાકાનું શાક બનાવ્યું ને આ બીજી વસ્તુ બનાવી ખીચડી રોટલી સેવ ટમેટા નહીં બનાવ્યું ખીચડી રોટલી રોટલા અને ડુંગળી અને અને ડબલ મોર હમ. મસ્ત મજાનો ટોપરામાં સિંગ પાક. સિંગ પાક સિંગદાણા તો બોડી એની મસ્ત બનાવી ગરમીમાં ખાઈ લે પેટ બહુ શેકેલી સિંગ નહીં હા મસ્ત લાગે બસ એક વખત ગાઈસ તમે ટ્રાય કરજો જેવી લાગે કેવો સ્વાદ આવે નહીં જતે બે બનાવી પડે જો ગાઈસ સાથે જો સુપ્રભા આ તો રોટા કાઢી રાખવા સિંગ પાક કહેવાય બસ બધા જમવા ફાઇનલી જમવાનું મસ્ત મજાનું મમ્મીએ બનાવી દીધું. મસ્ત મજાનું બનાવી દો તો ચલો ચલો તમારે જમવું હોય તો આવી જાઓ. મજા કરું ચોરી મળશું ચલો ગઈશ બધા જમવા. હા ચલો જો ગઈશ અત્યારે કામ પતી ગયું ને એ પપ્પા ભાઈ મમ્મી
ત્રણેય જણા ટીવી જોવા હે હા, કચરા પોતા ને વાસણ. ઊંઘમાં કાઢી જાય શું રતન પણ બોર્ડર ના પોકી જાય નહીં પપ્પા ઊંઘમાં કાઢી જતી લાગે રતન બોર્ડર ના પોકી જાય રસોઈ સાફ કરી. નાવા થોડી કે ખાડી કેરી હાલ એવું મોર ખાઈ જા ઊંઘ જતી રહે મને ચાલશે. હા નહીં તો તારી જીમ અચકાતી હોય ને બેહીની એકથી વધારે ખવી જ્યું લાગે ના, હા હા નહીં તો લખવા દેવું મને. ફટાફટ તમે બધાને પછી નાવાનો. હા હા પછી લખવા દેવું. મને ઊંઘ તો ના. ઓકે ઓકે હવે વાર વાગ્યા તા, 12, 12. આયુ આયુ માં તો જો જો પપ્પાએ ચા ના મગાવો હમણાં દીધું આગળ હવે તું એ ખાઈ લે બગા હું ના આપે તારે છે વિમાન હમણાં દીધું ઓલી જો બગા ખાવ એક્શન કરે છે હા ગુડ નાઇટ ગુડ નાઇટ જી માતાજી દ્વારકાધીશ. જો ભાઈ અત્યારે છે ને વાગ્યા હવા બાર થયા હજુ તો એ લખવાનું ચાલે રામ 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 આજ તો લખવાનું જ હતું. હા લખો વાંધો નહીં ચલો ભાઈ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ જય કુળદીમાં રામ મળી રામ જય મા ખાન મેળવી તો મિત્રો આજનો બ્લોગ અહીં પૂરો કરશું મળશું કાલે નવા બ્લોગમાં તો મિત્રો અમારા બ્લોગ તમને સારો લાગે તમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી